मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूली भद्राद्या जैनो धर्मोस्तु मंगलम। શ્રાવકના 12 વ્રત જે ગ્રહણ કરવા યોગ્ય છે તેના વિશે આપણે જોઈ રહ્યા છીએ. આપણે સૌથી પહેલા 22 અભક્ષ્યોના ત્યાગની પ્રતિજ્ઞા એમાં આપણને લેવાની છે. માટે આપણે એક એક અભક્ષ્ય શું છે, તેનું સ્વરૂપ કેવું છે, શા માટે તેને અભક્ષ્ય કહેવાય છે તે આપણે જોઈ રહ્યા છીએ. હવે માંસના ટોપિક ઉપર આપણે જોઈ રહ્યા છીએ કે કઈ કઈ વસ્તુ શેનાથી બનેલી છે અને આરંભ અને સમારંભ વાળી પદ્ધતિથી શું બનેલું છે કે જેના કારણે અનંતા કે અસંખ્યતા પ્રમાણમાં જીવોની હિંસા કરીને તે વસ્તુઓ બનેલી છે. માટે તે વસ્તુઓનો ત્યાગ કરવા જેવું છે. અથવા તો જે વસ્તુઓમાં પશુઓનું કતલ કરીને તેમના અવયવો કે તેમની ચરબીથી અમુક દ્રવ્યોને કાઢીને નાખવામાં આવતા હોય છે, તો એવી કઈ કઈ વસ્તુઓ છે તો તેનું પણ આપણને ત્યાગ કરવું જરૂરી છે. બરાબર. આપણે માંસાહારી નથી. આપણને શું બનવાનું છે? સાચા શ્રાવક બનવાનું છે. આપણે જૈન છીએ માટે આપણાથી એ બધું વપરાય નહીં. પછી ગ્લિસરીન શું છે? તો ગ્લિસરીન જે છે ને, હવે ગ્લિસરીન પણ હોય કે ગ્લિસરોલ પણ હોય અને એને પેકેટ ઉપર શું લખવામાં આવે છે? E-422 આવી રીતે તે લેબલિંગ કરેલો હોય છે પેકેટ પાછળ. તો તે પ્લાન્ટ્સમાંથી પણ એટલે કે સોયાબીન્સમાંથી પણ એ બનાવતા હોય છે અથવા તો એનિમલ્સ પણ હોઈ શકે છે. તો તે ક્લિયરલી મેન્શન કરતા નથી, તો આપણે કેવી રીતે સમજી લેવાનું કે પ્લાન્ટ સોર્સ જ છે? અને સોયાબીનમાં પણ એ કાઢવામાં કેવી રીતે આવે છે? તેનું ફર્મેન્ટેશન કરીને તે કાઢવામાં આવે છે. ગ્લિસરીન પણ તે પણ પછી અભક્ષિત બની જાય છે ને. માટે પ્લાન્ટ સોર્સ પણ અહીંયા જો ફર્મેન્ટેશન કરીને એવા પ્રોસેસથી જો કાઢવામાં આવતું હોય તો પછી તે પણ વાપરવા યોગ્ય નથી. તે પણ અભક્ષિત બની જાય છે. અને એનિમલ્સ એટલે કે ટાલો તો એ પણ માંસાહાર જ છે. અને અહીંયા આગળ શું લખેલું છે? ઇટ કેન ઓલ્સો બી અ બ્લેન્ડ ઓફ બોથ એનિમલ એન્ડ વેજીટેબલ ઓઇલ્સ. વિચારો, એટલે બ્લેન્ડ બંનેનું પ્લાન્ટ અને એનિમલ બંને વાળું હોય, બંનેમાંથી કાઢેલું હોય તો પછી બિલકુલ 100% અભક્ષ્ય જ છે. માટે આપણને ગ્લિસરીન વાળી જે વસ્તુઓ છે, જેમ કે દવાઓ છે કે ટૂથપેસ્ટ હોય છે, ટૂથપેસ્ટમાં પણ તેઓ નાખતા હોય છે ગ્લિસરીન કે ગ્લિસરોલ, તો તે વાપરવા યોગ્ય નથી. કે ક્રીમ્સ હોય કે મલમ હોય, એ બધામાં એ લોકો નાખતા હોય છે. અને E-422 લખી દે પછી આપણને તો ખબર નહીં પડે. આપણને લાગે હા કંઈક કોડ હશે, કંઈક ઇમલ્સિફાયર હશે. આપણે પછી ડીપમાં જતા નથી, પછી વાપરી લઈએ તો પછી આપણને અભક્ષ્યનું માંસાહારનું તો પાપ લાગે છે ને. આપણે પોતે માંસાહારી જૈન હોવા છતાં અજ્ઞાનપણે માંસાહારનું ભક્ષણ થઈ જાય છે તો માંસાહારી થઈ જઈએ છીએ. આપણે ધર્મ ભ્રષ્ટ થઈ જાય છે. આપણું જેટલું પણ ધાર્મિક ક્રિયા કરીએ છીએ તે બધી પછી નિષ્ફળ જાય છે. એટલા માટે આપણને અહીંયા સજાગ રહેવું જરૂરી છે. આપણા મોઢામાં શું જાય છે? આપણો આ મોઢો કાંઈ ડસ્ટબિન નથી કે કાંઈ પણ નાખી દેવાય. બરાબર. શું જાય છે મોઢામાં? એક એક વસ્તુઓ જોઈને નાખવી જોઈએ. જેવું અન્ન તેવું મન, અને જેવા મન તેવા ભાવ, અને જેવા ભાવ તેવો ભાવ. એટલે આપણને સજાગ રહેવું જરૂરી છે. પછી આગળ હવે શું છે? પેપ્સિન. તો પેપ્સિન શામાંથી કાઢે છે એ લોકો? ડુક્કર જે હોય છે, સ્વાઇન, તો એના પેટમાંથી, કે પોર્ક કહેવાય, કે જે પણ ડુક્કર, સ્વાઇન, પોર્ક બધી એક વસ્તુ છે. પિગ એટલે કે પિગ, તો એના પેટમાંથી તેઓ કાઢતા હોય છે. અને ચીઝ માટેનું જે મેળવણ જેની જરૂર હોય તો આવી રીતે પેપ્સિન તેઓ નાખતા હોય છે. માટે ચીઝ તો 100%, ચીઝ તો બિલકુલ ત્યાગવા યોગ્ય વસ્તુ છે. એની તો સર્વથા બાધા લેવા જરૂરી છે. એ માંસાહાર જ હોય છે ચીઝ, એટલા માટે આપણને એનો સર્વથા ત્યાગ કરવું જોઈએ. પછી છે લાર્ડ. તો લાર્ડ જ્યાં પાછળ લખેલું હોય ને તો તે શું છે? તે પણ પિગમાંથી કે ડુક્કરની ચરબીમાંથી તે કાઢવામાં આવતું હોય છે. અને તેને આ લાર્ડ શેમાં નાખે છે તે લોકો? જે બેક્ડ આઇટમ્સ હોય ને, બેકરી વાળી આઇટમ્સ, તો તેમાં હોય છે. પછી જે કેન્ડ સૂપ્સ હોય છે, એટલે કે કેનમાં જે સૂપ્સ હોય છે ને, તો તે બધા એમાં હોય છે. અને બીજું જે તળેલા બીન્સ હોય છે, રીફ્રાઈડ બીન્સ હોય છે, તો તેમાં પણ તેઓ નાખી શકતા હોય છે. માટે જોઈ લેવાનું આ લાર્ડ નામનું જે વસ્તુ છે, ઇન્ગ્રીડિયન્ટ, તો જેમાં હોય તો તેનું આપણને ત્યાગ કરવું જરૂરી છે. લેસિથિન જે છે
તો જ્યાં પણ લેસિથિન પાછળ લખેલું હોય ને, મોસ્ટલી એ લેસિથિન જે છે ને તો તે ચોકલેટ્સની ત્યાં લખેલું હોય છે. ચોકલેટ્સની ઇન્ગ્રેડિયન્ટ્સમાં લેસિથિન હોય અથવા તો આઈસ્ક્રીમ્સમાં હોય છે. તો તે ધ્યાનમાં રાખવાનું. જ્યાં પણ લેસિથિન લખેલું હોય ને તો સમજી લેવાનું કે એ ક્યાંથી નામ કાઢેલું છે. એગ્સમાંથી તે એક્સટ્રેક્ટ કરવામાં આવે છે લેસિથિન. તો જે પણ ઇમ્પોર્ટેડ ચોકલેટ્સ હોય, આઈસ્ક્રીમ્સ હોય, ઇન્ડિયન હોય કે ઇમ્પોર્ટેડ, તો એમાં તેઓ નાખતા હોય છે. બીજું ઓપ્શન એ પણ છે, લેસિથિન જે છે તે સોયાબીન સોર્સ પણ હોય છે. એનું પ્રોસેસ પણ એવું હોય કે તે વાસી હોય કે કેવી રીતે એનું જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ પણ આપણને ચેક કરી લેવાનું, બરાબર, કે ફર્મેન્ટેશન પ્રોસેસ કરીને પછી, એટલે સોયાબીનને ફર્મેન્ટ કર્યા બાદ એમાંથી કાઢવામાં આવે છે કે નહીં, તો પછી તે પણ અભક્ષ્ય બની જાય છે, તે પણ નહીં ચાલે. આપણને લાગે કે પ્લાન્ટ સોર્સ છે તો પછી ચાલશે, પણ એવું જરૂરી નથી. પ્લાન્ટ સોર્સ પણ અભક્ષ્ય પદ્ધતિથી, જો પદ્ધતિ જ ખોટી હોય ને કાઢવા એટલે એક્સટ્રેક્ટ કરવાની, તો તે પણ અભક્ષ્ય બની જાય છે. હવે વિટામિન એ કે ડી ની દવાઓ જે છે, તો હવે તેમાં ફેડરોલ, શાર્કોફેરિલ, કોડ લીવર ઓઇલ, પછી શાર્ક ઓઇલ, પિલર્સ કોડ, પિલર્સ શાક, એવા નામો ત્યાં જો લખેલા હોય તો એમાં શું હોય છે, ફિશના લીવર અને બીજા પ્રાણીઓમાંથી તે તૈયાર થાય છે. અને આવું ખાવાથી સ્વભાવ કેવું તામસી અને ક્રોધી અને હિંસક બની જાય છે. આવા પ્રકારના માંસાહાર કેવું હોય છે, માંસાહાર વાપરવાથી શું થઈ જાય છે, તે આપણા મનમાં વિકારો લાવે છે, તે તામસિક હોય છે. માટે એવા બધા, અને માંસાહારનું તો પાપ તો લાગે જ છે. આટલા બધા પ્રાણીઓની હિંસાનું પાપ આપણને લાગે છે. માટે આ પ્રકારની જે પણ દવાઓ છે તો તે આપણને તેનો ત્યાગ કરવો જોઈએ. વિટામિન ડી તો આપણે જોયું કે નેચરલી કેવી રીતે તડકામાં બેસી જવાનું, જો જોઈએ તો તે સિમ્પલ રીત છે. અથવા તો દૂધ પી લેવાનું, એનાથી પણ પ્રાપ્ત થઈ શકે છે નેચરલી. તો આવી જે સપ્લિમેન્ટ્સ જે છે ને તો તે બહુ એવું ગડબડવાળી હોય છે. એનિમલ સોર્સથી બનાવવામાં એટલે એક્સટ્રેક્ટ કરવામાં આવતી હોય છે, માટે તે ધ્યાનમાં રાખવાનું. પછી વિટામિન D3 છે, તો તે ખાસ કરીને જે D3 છે તો તે ફોર્ટિફાઈડ ફૂડ્સમાં તે નાખતા હોય છે. ત્યાં લખેલું હોય ને ફોર્ટિફાઈડ ફૂડ્સ, જ્યાં પણ લખેલું હોય તો એમાં એ લોકો વિટામિન D3 નાખતા હોય છે. પછી મલ્ટીવિટામિનની ટેબ્લેટ્સ હોય ને, મલ્ટીવિટામિન્સની, તો એમાં પણ તેઓ નાખતા હોય. પછી ખાસ તો ઓરેન્જ જ્યુસમાં પણ તેઓ નાખતા હોય છે. તો તે જે લેમ્બ હોય છે ને, લેમ્બ, તો એમાંથી તે એક્સટ્રેક્ટ કરવામાં આવે છે. માટે તે માંસાહાર જ હોય છે, નોનવેજ હોય છે. લેમ્બ એટલે કે ઘેટા, તો એમાંથી તે એક્સટ્રેક્ટ કરવામાં આવે છે, માટે તે માંસાહાર હોય છે. માટે વિટામિન D3 જ્યાં લખેલું હોય ને, તો તેવી વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. આપણને લાગે કે અરે વાહ, એ તો સરસ છે, વિટામિન D3 એમાં એડેડ છે, આપણા માટે સારું છે, તો એવું ન હોય. એ કેવા સોર્સમાંથી કાઢવામાં આવે છે, તો તે મોસ્ટલી માંસાહાર હોય છે. માટે તેનો ત્યાગ આપણને કરવો જોઈએ. પછી આગળ વાયરોલ. આ વાયરોલ શું છે, તો વાયરોલ જે છે તે કાઉઝ હોય છે ને, ગાયોના બ્રેનના રસમાંથી તે કાઢીને એ બનાવવામાં આવે છે. માટે વાયરોલ જે છે તો તેનું પણ ત્યાગ કરવાનું. પછી આગળ છે એડ્રિનલિન, જે મેડિસિન્સ છે, એટલે કે દમની દવા જે છે ને, જેને દમ થયું હોય તો એના માટેની જે આ દવા છે, તો એ કેવી રીતે બને છે, તો જે કતલ કરેલા જે પશુઓ છે એમના જે લીવર હોય છે અને ગ્લેન્ડ્સ હોય છે, તો તેમાંથી એ બનતું હોય છે. પછી ડેક્સોરેન્જ ટોનિક જે છે, તો ડેક્સોરેન્જ ટોનિક જે છે તો તે પણ કતલ કરેલા પ્રાણીઓના થાઇરોઇડ અને લીવરના ગ્લેન્ડ્સમાંથી તેને એક્સટ્રેક્ટ કરવામાં આવે છે. માટે આ બધું જે છે તે ત્યાગવા જરૂરી છે, ત્યાગવા યોગ્ય છે. આગળ એસેન્સ, જે ફૂડ એસેન્સ છે, તો તે ચાલે કે નહીં, તો આપણે અહીંયા વનીલા એસેન્સની પહેલા વાત કરશું. તો વનીલા એસેન્સ જે છે તો તેને બનાવવા માટે શું કરતા હોય છે, વનીલા બીન્સ હોય છે ને, તો તેને આલ્કોહોલમાં ભીંજવામાં આવે છે અને આગળ પછી બીજું પ્રોસેસિંગ થાય છે. માટે જે છેલ્લું જે ફાઇનલ પ્રોડક્ટ હોય છે ને, વનીલા એસેન્સ, તો એમાં 2 to 3% આલ્કોહોલ રહેલું હોય છે આ એસેન્સની બોટલમાં. અને તેવી જ રીતે
આ મિક્સ્ડ ફ્રૂટ એસેન્સ છે ને, તો એ પણ આવી જ પ્રક્રિયાથી એ બનવામાં આવતું હોય છે. એટલે આલ્કોહોલમાં સોક કરીને, એટલે કે આલ્કોહોલમાં ભીંજાવીને રાખે છે અને પછી આ બધું પ્રોસેસિંગ કાંઈ કરતા હોય છે. એટલા માટે જે માર્કેટમાં જે મળતા હોય છે ને એસેન્સના બોટલ્સ જે મળતા હોય છે, તો તેને વાપરવા ન જોઈએ, કારણ કે એમાં આલ્કોહોલની માત્રા રહેલી હોય છે અને આલ્કોહોલ પણ કેવી રીતે બનવામાં આવતું હોય છે ફર્મેન્ટેશન પ્રોસેસ દ્વારા, તો તે પણ આપણે જાણીએ જ છીએ. માટે જો એસેન્સ જોઈએ ને, નેચરલ એસેન્સ, તો શું કરવાનું, ઘરમાં જ બનાવી લેવાનું. હવે ફોર એક્ઝામ્પલ સમજો કે આપણને ઓરેન્જ એસેન્સ જોઈએ, એટલે કે ઓરેન્જ ટેસ્ટ જોઈએ ને, એસેન્સ એટલે શું હોય, ફ્લેવર જોઈએ, સ્મેલ જોઈએ, એ જ જોઈએ ને, બીજું શું જોઈએ. તો જે ઓરેન્જ છે તો એના છિલકા છે, તો એને આપણને ફૂલી ડ્રાય કરી લેવાના. એ ફૂલી ડ્રાય થઈ જાય, ડિહાઇડ્રેટ થઈ જાય માઇક્રોવેવમાં, તો પછી એને શું ગ્રાઇન્ડ કરી લેવાનું. ને આજે આપણને જરૂર છે, આજે જ બનાવવાનું છે, તો એટલા જ એક જ છિલકો લઈ લેવાનું. એના આવી રીતે પછી ડિહાઇડ્રેટ કરી લેવાનું માઇક્રોવેવમાં. પછી કડક થઈ જાય, ટોટલી કડક થઈ જાય, પછી એને ગ્રાઇન્ડ કરી લેવાનું મિક્સચરમાં. અને પછી એનું જે પાવડર છે, તો તે એમાં ઓરેન્જ એટલે એક કડવો એક ટેસ્ટ આવશે. પછી એને સાકર મિક્સ કરીને, પછી જે બ્રાઉન શુગર કે જે પણ વાપરવા યોગ્ય શુગર છે, તો તેના સાથે મિક્સ કરીને જે પણ આહાર પદાર્થ જે છે એમાં નાખી દેવાનું. તો પછી ઓરેન્જ ટેસ્ટ આવશે. એટલે બહારથી આપણને કાંઈ લેવાનું જરૂરી નથી આવા પ્રકારની એસેન્સની બોટલો, બરાબર. અથવા તો ડાયરેક્ટલી ઓરેન્જ જ્યુસ નાખી દો ને, ટેસ્ટ તો આવવાનું જ છે. એપલ એસેન્સ જોઈએ તો એપલનું રસ એમાં નાખી દેવાનું, પછી એ જ દિવસે વાપરી લેવાનું. આવું સિમ્પલ હોય છે. આવી બોટલો લઈને રાખવી નહીં. અથવા તો બહારની જે પણ વસ્તુઓ છે જેમાં એસેન્સ નાખવામાં આવતા હોય, તો તે પણ વાપરવા યોગ્ય નથી. આ બધું અભક્ષ્ય છે. પછી આગળ હવે વાત કરશું મિલ્કની. તો દૂધ જે છે, તો તે ગાયોને ટોર્ચર કરીને એમને જબરદસ્તી ગર્ભવતી બનાવવામાં આવતું હોય છે. અને પછી દૂધ પણ કેવી રીતે મશીન્સથી કાઢવામાં આવતું હોય છે. અને વળી કાઉઝને પણ એવા પ્રકારના કેમિકલ્સ ખવડાવવામાં આવે છે. અને કેટલાક તો કાઉઝને શું કરતા હોય છે, અમુક એવા કેમિકલ્સ ને એવા એન્ઝાઇમ્સ ખવડાવતા હોય છે કે જેનાથી તે વધારે દૂધ આપે. માટે જો આપણે મોટી કંપનીઝમાંથી આપણે લઈએ, તો એ વધારે પ્રમાણમાં આવી રીતે આવા પ્રકારના ટોર્ચર કરીને વધારે પ્રમાણમાં ગાયોથી એ દૂધને કાઢવામાં આવતા હોય છે મશીન્સથી. તો એના કરતા શું કરવાનું, જે નાના તબેલા વાળા હોય ને, તો ત્યાંથી આપણે લઈ શકીએ છીએ. તો એ એટલીસ્ટ આપણને ઓછું પાપ લાગે. જો આપણે દૂધને કમ્પ્લીટલી આપણે ત્યાગ ન કરી શકતા હોઈએ, તો પછી શું કરવાનું, એવી રીતે કરી શકાય. જે મોટી મોટી કંપનીઓ છે કે જ્યાં આરંભ સમારંભ જ્યાં વધારે થતા હોય, વધારે પ્રમાણમાં ગાયોને ટોર્ચર કરવામાં આવતું હોય, તો એના કરતા જે નાના તબેલા હોય, તો ત્યાં આપણને જઈને ચેક કરવાનું, ગાયોની પરિસ્થિતિને ચેક કરવાનું કે એમને ખાવામાં શું આપે છે એ લોકો. કંઈ આપણને સાંભળવામાં એવું પણ આવ્યું છે કે ગાયોને નોનવેજ પણ એ લોકો ખવડાવતા હોય છે. ગાયોને શું કરતા હોય છે, જે નોનવેજ એ લોકો નોનવેજ જે પદાર્થો છે એવું પણ એ લોકો બનાવીને, એ લોકો જે કાઉ ફીડ હોય ને, કાઉને ફીડ બનાવવામાં આવતું હોય, જે બહારથી માર્કેટથી જે મળતું હોય છે, તો એ ફીડમાં શું હોય છે, માંસાહાર હોય છે. અને એવા દ્રવ્યો હોય છે કે જે એમને ખવડાવવામાં આવતું હોય છે. અને ગાય પણ પછી માંસાહારી બની જાય છે. પછી ગાયને પણ બીજું કંઈ ગમતું નથી અને એને માંસાહાર જ પછી ત્યાં જ એનું મોઢું જાય છે અને તે જે ખાય છે. તો માટે આજની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે. વળી જે પણ ફોરેનના જે કાઉસ છે ને, મોસ્ટલી યુએસના ને જે પણ જર્સી કાઉસ છે, તો વિશેષ એમને તો એ જ કરતા હોય છે. એમને પણ માંસાહાર જ પ્રોડક્ટ્સ એ લોકો ખવડાવતા હોય છે. તો તેમને શું જબરદસ્તી બીજું કંઈ ખાવાનું આપે નહીં, એટલે કે વેજીટેરિયન ઘાસફૂસ જે ખાય છે, તો તે ખાવાનું નહીં આપે, પણ શું આપતા હોય છે, ફિશ ને વગેરે ત્યાં નાખે. તો પછી જે કાઉસ જે છે, ગાયો, તે ભૂખી હોય છે, માટે તે પછી ખાઈ લે અને પછી એ જ એની આદત પડી જાય. જે માછલાઓ છે કે જે એનિમલ્સ જે પણ છે ને, એટલે એવી રીતે એ ખાઈ ખાઈને માંસાહારી બની ગઈ છે. અને પછી ગાયોના પેટમાંથી એમના હાડકા મળે છે, બરાબર. એટલે કે એનિમલ્સના હાડકા તેમના પેટમાં મળવા લાગ્યા છે. પછી
એટલે એવી રીતે ગાયોને માંસાહારી, એટલે આજના લોકો કેવા નિર્દય ને કેટલા ક્રૂર ને કેવા દુષ્ટ બની ગયા છે, વિકૃત માનસ વાળા, કે એ લોકો ગાયને પણ ખબર નથી શું મજા આવતી હશે. ગાયોને પણ એ લોકો બીજા કેટલાક ડેરીઝમાં એવી રીતે કાઉ ફીડ એવી રીતે બનાવવામાં આવતું હોય કે જેમાં માંસાહારના દ્રવ્યો એ નાખેલા હોય છે. તો આપણને શું કરવું જોઈએ? આપણને જો દૂધ આપણાથી જો ત્યાગ ન થતું હોય તો પછી શું કરવાનું? કોઈ નાના જે તબેલા હોય છે તો ત્યાં આપણને ગાયોની પરિસ્થિતિ ચેક કરી લેવાની કે એ લોકો શું ખાવામાં એટલે શું આપે છે ખાવામાં એમને, અને શું એમને ટોર્ચર કરવામાં આવે છે, કેવી રીતે એ લોકો રાખે છે એ ચેક કરવાનું. અને પછી આપણને યોગ્ય લાગે તો ત્યાંથી લઈ શકાય. અને એમાં દૂધ જે છે એમાં ઘણા ન્યુટ્રિયન્ટ્સ એનાથી આપણને પ્રાપ્ત થાય છે કે જે બીજા આહારથી પ્રાપ્ત ન પણ થતા હોય. માટે એના કારણે જો વાપરવું પડતું જ હોય તો પછી જ્યાંથી ઓછી હિંસા થાય, ઓછા પ્રમાણમાં પાપ લાગે તો ત્યાંથી લેવાનું, અને ઓછા પ્રમાણમાં ગાયોને ટોર્ચર કરવામાં આવે તો તે એવી રીતે ચેક કરવાનું. હવે આપણે બીજી દૃષ્ટિએ જોઈએ તો આપણા સંઘમાં એવા કેટલા શ્રાવક શ્રાવિકાઓ છે અને કેટલા સાધુ સાધ્વીજી ભગવાન છે કે જેઓ વર્ધમાન તપની ઓળી કરે છે, એટલે કે આંબિલની ઓળી 100 ઓળી, 200 ઓળી આટલી કરી છે, 300 ઓળી સુધી પણ કરેલી છે. તો એમાં આંબિલમાં કઈ દૂધ વપરાતું હોય છે? નથી વપરાતું. દૂધનું તો સર્વથા ત્યાગ હોય છે આંબિલના તપમાં. છતાં પણ આવા ઓળી કરનાર મહાત્માઓ એ કેટલા એમના મોઢા પરથી કેટલું તેજ છલકાય છે, કેટલા તેજસ્વી અને ફિટ હોય છે. માટે એવું કઈ નથી કે દૂધ વગર આપણે જીવી નહીં શકીએ. દૂધનો ત્યાગ કરીને પણ આપણે જીવી શકતા હોઈએ છીએ. એટલે એનું ત્યાગ પણ કરી શકાય છે. અને ઘણા એવા ફોરેનર્સ છે કે જે વેગન બની ગયા છે. એમણે દૂધ અને દૂધથી બનતી જે પણ ડેરી આઈટમ્સ છે તો તેનું બધાનો ત્યાગ એમણે કરી દીધું છે. કેમ? કારણ કે ગાયોને ટોર્ચર કરવામાં આવે છે, માટે કેટલા વેગન એના જ કારણે બની ગયા છે. બરાબર. તો પછી એવી રીતે આપણે પણ કરી શકીએ છીએ. જો આપણે એટલે ઈચ્છતા હોય તો આપણે પણ કરી શકીએ છીએ. બરાબર. અને ઘણા આંબિલ વગેરે તપ કરીને તેઓ કરતા પણ હોય છે, એટલે કઈ પ્રોબ્લેમ આવતું નથી. પછી દૂધમાં જે પણ ન્યુટ્રિયન્ટ્સ જે મળતું હોય તે બીજા કોઈ દ્રવ્યમાંથી એ વાપરી લેવાનું. બરાબર. એના ઓપ્શન્સ જોઈ લેવાના. પછી આગળ હવે આપણે વાત કરશું વર્મી સેલીની. તો એટલે કે સેવૈયા. તો તે શું છે? આપણે જે સેવૈયા બનાવવામાં આવે છે, કે સેવોનો શીરો બનાવવામાં આવે છે, કે પછી ઉપમા કે બીજું કઈ એનાથી બનાવવામાં આવતું હોય છે. તો તે આ શું છે? જે બેમ્બીનો વર્મિસેલી, તો એ પણ એક કંપની છે. તો આ બધું શું છે? તો એ મેદાથી જ બનેલું હોય છે. માટે તે જે મેદાથી બનેલું હોય તો તે સમજી લેવાનું કે તે અભક્ષ્ય હોય છે. અને કેટલાક કંપની વાળા તો શું કરતા હોય છે? મેદામાં ટેપિયોકા પણ નાખતા હોય છે. આપણે એ સાબુદાણાના આપણે જોયું ને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં, સાબુદાણાના પોઈન્ટમાં, તો સાબુદાણા પણ ટેપિયોકાથી બનતો હોય છે ને. ટેપિયોકાનો આપણે ફોટો પણ જોયું હતું કે તે જમીન કંદ છે. જે વૃક્ષો છે ટેપિયોકા જે છે એના એક જે નીચે જે રૂટ્સ છે, તો એ જે રૂટ્સ છે તો તે જે ટેપિયોકા છે, અને તેના દ્વારા એ બનાવવામાં આવતું હોય છે સાબુદાણા. એટલા જ માટે તે અભક્ષ્ય છે. તો તેવી જ રીતે એ લોકો શું કરતા હોય છે? જે આ વર્મિસેલી બનાવે છે તો તે કંપની વાળા એ મેદાના લોટમાં ટેપિયોકા પણ નાખતા હોય છે. અને ટેપિયોકા તો આપણે જોયું કે તે જમીન કંદ છે, તે અનંતકાય છે. માટે તે આપણને ચેક કરી લેવાનું. બરાબર. અને વળી તેનો લોટ પણ એ લોકો કેટલા દિવસ સુધીને બાંધીને રાખે છે, સો દેટ તે આવા સોફ્ટ બની શકે. એટલે સેવ બનાવતા પહેલા તે લોકો ઘણા જ દિવસ સુધી લોટ બાંધીને રાખતા હોય. તો તે પણ આપણને ખ્યાલ ના હોય કેટલા દિવસનો જૂનો વાસી છે. તે કઈ એ જ દિવસે બનાવતા હોય તો બીજી વાત છે. પણ જો વાસી હોય તો વિચારી લેવાનું કે અસંખ્ય બેન્દ્ર જીવોની ઉત્પત્તિ થાય છે. તો તે એટલા માટે આનો ઉપયોગ કરવો તે યોગ્ય નથી. જો કરવું હોય તો ઘરે બનાવી લેવાનું ને. ઘરે બનાવીને સુકાવી દેવાનું. પછી એ જ દિવસે જૈન પદ્ધતિથી બનાવી લેવાનું, સુકાવી દેવાનું, કડક થઈ જાય એવી રીતે સુકાવી દેવાનું, પછી એનો વપરાશ કરવાનો. એવી રીતે પણ કરી શકાય છે. એ પણ પોસિબલ છે. પછી આગળ આપણે બીજું જોઈએ
કે અહીંયા વિકો વજ્રતંતી જે ટૂથ પાવડર છે તો તે શું વાપરી શકાય કે નહીં? હા, તો તે અહીંયા વાપરી શકાય છે. જે વિકો વજ્રદંતી જે ખાસ ટૂથ પાવડર છે, જે સૂકો ડ્રાય જે પાવડર છે તે વાપરી શકાય, પણ જે પેસ્ટ છે તો તે વાપરવો ન જોઈએ, તે વાસી હોય. પણ આ જે પાવડર છે તો તે વાપરી શકાય. અને બીજું, ત્રિફળા પાવડર પણ યુઝ કરતા હોય છે, તો એનાથી શું થાય, ઘણા ફાયદા થાય છે. આપણા ગમ્સ છે, ટીથ છે, તો તે વધારે મજબૂત થાય છે. માટે આવા પ્રકારના પાવડર્સ જે છે તો તે પણ આપણે રોજ વાપરી શકીએ છીએ. અને ડાયજેશન માટે પણ તે સારું હોય છે. વિનેગર છે તો એમાં 4 to 7% એસિટિક એસિડ રહેલો હોય છે અને બાકીનું આખું પાણી હોય છે. તો આ જે છે તો એ કેવી રીતે બનાવવામાં આવે છે, એને આપણે કીધું કે ફર્મેન્ટેશન પ્રોસેસથી બનાવવામાં આવે છે. પણ શું વાપરે છે ફર્મેન્ટેશન માટે? પણ તે લોકો જે શુગર છે, એટલે કે મોલાસીસ, આપણે આ પદ્ધતિ પહેલા જોઈ લીધી હતી કે મોલાસીસ જે છે, જે શુગર કેન જે પ્રોડક્શન હોય છે, સોરી, શુગર જ્યાં બનાવવામાં આવે છે શુગર કેન માંથી, તો ત્યાં મોલાસીસ કરીને એક દ્રવ્ય એ બાકી રહી જાય છે. તો આ મોલાસીસ યુઝ કરીને, અથવા તો તેઓ પોટેટોસ પણ યુઝ કરે છે, બટાકા પણ યુઝ કરે છે, અથવા તો બીટ પણ યુઝ કરે છે. એટલે શું શું યુઝ કરે છે આપણે ફરીથી એક વખત જોઈ લઈએ. વિનેગરના પ્રોડક્શન માટે મોલાસીસ યુઝ કરતા હોય, અથવા તો બટેટા યુઝ કરતા હોય, અથવા તો બીટ યુઝ કરતા હોય, જે શુગર બીટ હોય ને, સ્વીટ બીટ હોય તે, અથવા તો મિલ્ક વે. આ પ્રોડક્ટ્સ છે એની અંદર તેઓ ઘણા જ માત્રામાં તેઓ શું નાખતા હોય છે, ઈસ્ટ નાખે, જે અનંતકાય છે, અથવા તો બેક્ટેરિયા નાખે, અને પછી તેને સડાવવા માટે તે પ્રોસેસ તે રાખી દે. એટલે કે ફર્મેન્ટેશન પ્રોસેસ એ ચાલે છે પછી. અને એના દ્વારા પછી શું થાય છે, આ જે જીવો છે તો એનો આહાર કરીને પછી તેઓ શું કરતા હોય છે, પછી આલ્કોહોલ વગેરેનું અહીંયા પ્રોડક્શન થાય છે, સિક્રિશન થાય છે. એવી રીતે આલ્કોહોલનું પ્રોડક્શન થાય છે. માટે તે 100% અભક્ષ્ય છે. આટલા બધા જીવો જે બની જાય છે, અનંતકાય જીવો, અનંત અને અસંખ્યતા પ્રમાણમાં, તે બધાનું પછી તેઓ શું કરે છે, એ મરી જાય એના માટે તે સ્ટીમિંગ વગેરે જે પણ પ્રોસિજર છે એનું તે કરતા હોય છે. અને બધા પણ ચવી નથી જતા, બધા જ જીવો. અસંખ્ય પ્રમાણમાં બેઇન્દ્રિય જીવો પણ એમાં સડબડતા હોય છે, કારણ કે તે વાસી છે. બરાબર, એટલા માટે એ 100% અભક્ષ્ય છે. બરાબર, એટલે વિનેગર જે છે તો તે આપણને ઘરે રાખવું ન જોઈએ. જો હોય બાટલીઓ એની, તો આજે જ એ ફેંકી દેવાની, ડસ્ટબિનમાં ફેંકી દેવાની. બરાબર. અને બહાર જે પણ પ્રોડક્ટ્સ છે ચાઇનીઝમાં કે કંઈ પણ, જેમાં પણ ખટાશની જરૂરત હોય તો તેમાં તેઓ આ વિનેગર નાખતા પણ હોય છે, જેમાં ખટાશ એટલે કે 4 to 7% એસિટિક એસિડ હોય છે એમાં, માટે તે ખટાશ વાળું પણ હોય છે. બરાબર, તો ખટાશ માટે તેઓ આ વાપરતા હોય છે. માટે આપણને એવા પ્રોડક્ટ્સ જે પણ હોય જેમાં વિનેગર લખેલું હોય તે બધાનો ત્યાગ કરવું જરૂરી છે. પછી આગળ છે બીફ ટેલો. તો તે શું છે, તો ગાયની જે ચરબી છે તો તેમાંથી, અથવા તો બકરાની ચરબીમાંથી તે બનાવવામાં આવે છે, તો એને બીફ ટેલો કહેવાય છે. તો જ્યાં પણ એ લખેલું હોય તો તે માંસાહાર છે, તો તેનો ત્યાગ કરવાનો. હવે આગળ આપણે વાત કરશું શિંગોડાની, કે એને વોટર ચેસ્ટનટ પણ કહેવાય છે. તો સિંગોડા કેટલા જણ ખાય છે, તો અહીંયા એમના માટે છે. અહીંયા રાઈટ આ બંને છે, આ ગ્રીન આવા પણ દેખાય છે, જે વેચતા હોય તો આવી રીતે પણ વેચતા હોય છે. અને આ રાઈટમાં જે બ્લેક કલરના છે તો એવી રીતે પણ વેચતા હોય છે. તો એની સચ્ચાઈ આપણે જરા જોઈ લઈએ કે આ શું છે. આ જે શિંગોડા છે તો તે શું છે, તે વોટર ચેસ્ટનટ છે. તે કઈ નામ છે ચેસ્ટનટ, પણ તે કઈ નટ્સ નથી. પણ તે શું છે, તો તે આપણે ઉપરનો ફોટો અહીંયા જોઈએ તો આવી રીતે તે ઉગતા હોય છે. આ શું લાગે છે, જમીન નથી, આ પાણી છે. એના ઉપર આવી રીતે પ્લાન્ટ્સ આટલા બધા પ્રમાણમાં આ પ્લાન્ટ્સ ની ઉત્પત્તિ થઈ ગઈ છે કે એના નીચે રહેલું જે પાણી છે તે આપણને દેખાતું નથી. આખો આ પાણી છે, માર્શી એરિયા કહેવાય ને, દલદલ જેવો કહેવાય ને, દલદલ જેવું એરિયા, જે દલદલ જેવું હોય માર્શી એરિયામાં તેઓ ઉગતા હોય છે. બરાબર. પછી આ જે માણસ છે ને, તો એ આપ જોઈ શકો છો, એ કમર સુધી એ નીચે છે. એટલે
આટલું પ્રમાણમાં તે પાણીને નીચે ત્યાં છે, બરાબર. અહીંયા આખું પાણી રહેલું છે, તે કઈ જમીન નથી અહીંયા. અને ઘણા દિવસ સુધી તે આ જે શિંગોડા ત્યાં જ ઉગે છે અને ત્યાં જ રહેલા હોય છે. તો આ પ્લાન્ટ જે છે ને તેને ઉપાડીને તેઓ એ તોડતા હોય છે, તેમાં તે બનતા હોય છે. એક એક જે પ્લાન્ટ છે એમાં 5-6 ઉગતા હોય છે. એટલે પાણીની અંદર તેઓ બનતા હોય છે અને ત્યાં જ ઘણા દિવસ સુધી રહેલા હોય છે. તો હવે ઓબ્વિયસલી હવે સમજવાની જ વાત છે કે આટલા દિવસ સુધી જે એવી જ રીતે પડેલું હોય તો એમાં નિગોદની ઉત્પત્તિ ન થાય? થાય જ ને. શું નિગોદની ઉત્પત્તિ ન થાય? આ શિંગોડામાં નિગોદના જીવોની ઉત્પત્તિ તો થઈ જ જાય છે. એ પાણીમાં તો થાય જ છે, પણ એ જે આ શિંગોડા છે તો એમાં પણ થઈ જાય છે. પછી એને પ્લક કરવામાં એટલે કે હાર્વેસ્ટિંગ કરવામાં આવે છે, એટલે એ તોડવામાં આવે છે અને પછી જો અહીંયા જે ટોપલો પડેલો છે એની અંદર તે બધા જમા કરે છે. આ નિગોદ વાળા અનંતકાય વાળા પાણીમાં તેને આ માણસને પણ જવું પડે છે, બરાબર. તો એને પણ એના કારણે પણ કેટલી ઘણી માત્રામાં જીવ હિંસા થાય છે. વળી આગળ તેઓ શું કરે છે, કેટલાક એવી જ રીતે વેચી નાખતા હોય અથવા તો તેને પછી બાફ્યા બાદ એને વેચવામાં આવતું હોય. જો બાફ્યા બાદ વેચવામાં આવે તો આવું દેખાય, કાળું કાળું. અને આપણને શું ખબર છે કે આ એ જ દિવસે બાફેલા છે કે 2 દિવસ પહેલા કે 3 કે 4 દિવસ પહેલાના બાફેલા છે? આપણને શું ખબર? એટલે આવી રીતે પછી તે વાસી પણ થઈ જાય છે. અને તે પણ જો ઓપન કરીએ તો એ ભીનાશ પણ હોય છે, એમાં પાણી પણ રહેલું હોય છે. માટે ભીનો ને ચિકાસ વાળું પણ થઈ જાય છે. તો પછી શું હોય? આ ચિકાસ હોય તો શું આપણે કીધું, જ્યાં ચિકાસ હોય ત્યાં શું સમજવાનું કે લીલ ફૂગની ઉત્પત્તિ થઈ ગઈ છે. માટે અનંતકાય જીવોની ત્યાં ઉત્પત્તિ થઈ ગઈ છે. અને વળી તે આવી રીતે બાફેલા હોય 2-3 દિવસના, તો એના કારણે શું થાય? 1-2 દિવસના બાફેલા હોય તો પછી શું થઈ જાય? એમાં એ વાસી કહેવાય. એમાં પાણીનું માત્રા પણ છે, તે કાંઈ ડ્રાય નથી, તે સુકેલું પણ નથી. માટે એમાં અસંખ્ય પ્રમાણમાં બેન્દ્રજીવો ત્યાં સડબડતા હોય છે. એ જ વર્ણના આપણને આંખોથી ભલે દેખાતા નથી પણ ત્યાં હોય છે. માટે આ સિંગોડા છે જે છે તો તેના સર્વથા ત્યાગની આપણે પ્રતિજ્ઞા લેવી જરૂરી છે. કારણ કે તે શું છે? અભક્ષ્ય છે કે જ્યાં એનું ખાસ કલ્ટિવેશન કરવામાં આવતું હોય છે. તો તે કેટલા કહેવાય ને કે એકરની જેટલું એરિયા, જેટલું માર્શ એરિયા જેટલું એમાં કલ્ટિવેશન માટે વપરાતો હોય છે. તો જે માસ પ્રોડક્શન કરતા હોય તો તે અનંત કેટલા બધા પ્રમાણમાં જીવોની હિંસા કરે છે. માટે આ પોતે નીચે પાણીના નીચે રહેતા હોય છે, તો માટે ઓબ્વિયસલી એની અંદર એક તો ફર્સ્ટ ઓફ ઓલ નિગોદની ઉત્પત્તિ થઈ જાય છે. તો આવી રીતે જે માણસો છે તો એમને પણ બોટમાં બેસીને જવું પડે છે અથવા તો પોતે એને ઉતરવું પડે છે. એવી રીતે અનંતકાય જીવોની, નિગોદના જીવોની, અનંત જીવોની ત્યાં ઘણી જ માત્રામાં જીવોની હિંસા થાય છે. વળી તે વાસી હોય છે, માટેમાં અસંખ્ય બેઇન્દ્ર જીવોની પણ ઉત્પત્તિ રહેલી હોય છે. માટે આ જે સિંગોડા છે તો તેનું આપણને શું કરવું જોઈએ? પ્રતિજ્ઞા લેવી જોઈએ. આવી રીતે સ્ટાર્ટિંગમાં આવી રીતે હોય છે, પછી થોડાક મહિના બાદ શું થઈ જાય છે? એમાં જો આવી રીતે આ જે પ્લાન્ટ છે અહીંયા જો એની ઉત્પત્તિ થઈને પછી આખું ગ્રીન ગ્રીન થઈ જાય છે અને નીચે એની અંદર ત્યાં પાણીમાં તે ઉગે છે. જો કેવું લાગે છે, અહીંયાથી એ તોડે છે. આ જો આ છે સિંગોડા છે. શું નિગોદ ન હોય? ઓકે, તો અહીંયા આપણને સમજી લેવાનું કે આ શું છે? અભક્ષ્ય છે. એમાં પણ નિગોદની ઉત્પત્તિ થઈ. અહીંયા જો કેટલું મોટું એરિયા છે, જો કેટલું વિશાળ છે. અહીંયા કેટલા અનંતા જીવોની અહીંયા હિંસા થાય છે. અને આ લોકો શું કરે છે? બોટમાં બેસીને પછી એક એક કરીને તેને કાઢતા જાય છે. જો કેટલું છે. જો અહીંયા જો અહીંયા બોટમાંથી જાય છે અને એક એક કરીને તોડતા જાય છે. અંદર જ પાણીમાં પડેલું હોય તો નિગોદની ઉત્પત્તિ થઈ જાય છે. પછી બેન્દ્રીય જીવોની પણ એના અંદર ઉત્પત્તિ થઈ જાય છે. માટે એનું આજે જ આપણે ત્યાગ કરશું. પછી આગળ છે રાજગીરા. તો જે રાજગીરા શું છે? તો એ નાના જે ચીકીઓ આપણે જોઈ હશે રાજગીરાની, તો એ શું છે? આવી રીતે બનતું હોય છે. તો આ રાજગીરા જે છે
તો તેને હાર્વેસ્ટિંગ માટે બહુ જ વાર લાગે છે અને એક એક નાના નાના દાણા કાઢવાનું પ્રોસેસ છે. તો એમાં પણ ઘણા જીવોની એવી રીતે નિષ્કારણે હિંસા થાય છે. અને વળી આ જે રાજગીરા જે છે આટલા નાના નાના દાણા છે, દરેકમાં એક એક જીવ હોય છે, બરાબર. તો હવે એ ખાવાથી પણ શું થાય છે, કઈ આપણું પેટ ભરાતું નથી, માટે નિષ્કારણે હિંસા થાય છે, માટે તે પણ ત્યાગવા જેવું છે, બરાબર. પછી આગળ આપણે વાત કરશું. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે શિંગોડાનું લોટ પણ ન ચાલે ને? ના. તો હવે શિંગોડાને એ જ નહીં ચાલે, એનું પ્રોડક્શન જ આવી રીતે થાય છે. તે પોતે જ હવે અનંતકાય બની જાય છે. એટલે અનંતકાય પોતે નથી, પણ એમાં નિગોદની ઉત્પત્તિ તો થઈ જાય છે ને. તો પછી એને બનાવવા માટે, કાઢવા માટે પછી શું થાય છે? અનંત જીવોની હિંસા કરવી પડે છે ને. અને વળી એમાં એ વાસી પણ થઈ જાય છે, માટે એમાં અસંખ્ય બેન્દ્ર જીવો પણ એની પણ હિંસા થાય છે. માટે એના બનાવેલું લોટ છે તો તે પણ નહીં ચાલે. અહીંયા બીજું ક્વેશ્ચન છે કે ઇવન ગ્રેન્સ ઉગાડવા પણ જીવ હિંસા થાય છે. ધેન હાઉ ડઝ ઇટ ડિફર ફ્રોમ ધીસ? તો એમાં તો ઘણું ડિફરન્સ છે. જે ગ્રેન્સ જે પણ રાઈસ છે કે ઘઉં છે, તો તે જો એ બનાવવાનું જે પ્રોસેસ છે, તો એમાં કઈ નિગોદની ઉત્પત્તિ થતી નથી, અનંતકાય જીવોની ઉત્પત્તિ ત્યાં થતી નથી, બરાબર. એક જીવમાં એક શરીરમાં એક જ જીવ રહેલું હોય છે. વળી એ ઘઉં ને રાઈસ જે છે ને, તો તેનું ભક્ષણ કરવાથી શું થાય છે? આપણું પેટ ભરાય છે, બરાબર. એટલા માટે જીવની હિંસાનું પાપ તો લાગે જ છે એમાં પણ કમ્પેરેટિવલી એ ઓછું લાગે છે. અને આ રાજગીરા જે છે ને, નાના નાના દાણા, એનાથી કઈ પેટ ભરાતું નથી. એ નિષ્કારણે અહીંયા જીવોની હિંસા થાય છે, માટે તેનું ત્યાગ કરવું જોઈએ, બરાબર. અને આપ જો એ શિંગોડાની અપેક્ષાઓ કહો છો કે કમ્પેરિઝન, તો કમ્પેરિઝન એના સાથે કરી નહીં શકાય, કારણ કે એમાં નિગોદના જીવો, નિગોદની ઉત્પત્તિ થઈ જાય છે. નિગોદ એટલે શું? એક જ શરીરમાં અનંત જીવો રહેલા હોય છે. અને પણ કેટલું? સુઈ ઉપર એક કણ રહેલું હોય ને, તો એટલા શરીરમાં, આટલું એક નાનકડું શરીરમાં અનંત જીવો હોય છે. તો આવા અસંખ્ય શરીરોનું તે એટલા બધા એમાં અસંખ્ય શરીરો એટલા બધા પ્રમાણમાં ઉત્પત્તિ થઈ જાય છે. તો દરેક શરીરમાં કેટલા અનંત જીવો હશે? માટે અનંત જીવોની ત્યાં હિંસા થાય છે. અને વળી આપણે જોયું કે કેટલું મોટું એકરનું જમીનમાં ત્યાં ઉગાવવામાં આવે છે. પછી તેનું કાઢવા માટે પણ હિંસા કેટલા પ્રમાણમાં કરવી પડે છે, પાણીમાં ઉતરીને પછી, બરાબર. તો જે ગ્રેન્સ છે ને, તો કમ્પેરેટિવલી ઘણી જ ઓછી પ્રમાણમાં હિંસા થાય છે, અને એનાથી પેટ પણ ભરાય છે. માટે આપણે ગ્રેન્સ એ જે ઘઉં ને ચોખા ને જે પણ ગ્રેન્સ છે, એના કારણે આપણે એ ભક્ષ્ય બને છે અને તે આપણે ખાઈ શકીએ છીએ. પણ એમાં પણ પાપ તો લાગવાનું છે, કારણ કે એક એક ઘઉંના એક એક દાણામાં એક એક જીવ રહેલું છે. તો એ વાપરીને પણ આપણને પાપ તો લાગવાનું જ છે, પણ ઓછું, બહુ ઓછું પાપ લાગશે. કમ્પેરિઝન કરશું ને તો ઘણું જ ઓછું પાપ લાગશે. ત્યાં શિંગોડા નું કલ્ટિવેશનમાં અનંત જીવોની હિંસાનું પાપ લાગે છે. પણ અહીંયા લિમિટેડ અમાઉન્ટમાં કહી શકાય કે અસંખ્ય પ્રમાણમાં જીવોની હિંસાનું પાપ લાગે છે. એટલા જ માટે પ્રભુએ શું કહ્યું છે કે આ પાપમય સંસાર છોડીને શ્રમણ બનવું જોઈએ. સર્વવીરતી ધર્મનું આપણને સ્વીકાર કરવું જોઈએ, કે જેનાથી આપણને બિલકુલ પણ હિંસાનું પાપ લાગે નહીં. હવે આગળ આપણે બીજું જોઈએ કે અહીંયા શું છે? GMS પાવડર અને એલ્જિનેટ પાવડર. તો હવે આઈસ્ક્રીમ બનાવવા માટે કેટલાક ઘરમાં શું કરતા હોય છે? GMS પાવડર અને એલ્જિનેટ પાવડરનો વપરાશ કરતા હોય છે. તો આ શું છે? તો હવે એલ્જિનેટ આ વર્ડ છે ને, તો એના ઉપરથી જ આપણને થોડુંક ખ્યાલ આવી ગયું હશે કે આ શેમાંથી બનાવવામાં આવતું હશે. તે એલ્ગેમાંથી બનાવવામાં આવતું છે. તો આ એલ્ગે શું છે? આ પોતે અનંતકાય છે, બરાબર. એલ્ગે છે ને, તો તે પોતે અનંતકાય છે. આ જેલ અનંતકાય જેવા બ્રાઉન એલ્ગે એટલે કે સીવીડ જે છે ને, તો તેમાંથી તે ઉગે છે અને ત્યાંથી તે મેળવવામાં આવે છે. માટે તે પોતે શું છે? એલ્જિનેટ પાવડર. તે પણ અભક્ષ્ય છે, કારણ કે અનંતકાયમાંથી તે બનાવવામાં આવતું હોય છે. પછી GMS. તો હવે GMS શું છે? તો તે છે ગ્લિસરોલ મોનોસ્ટિયરેટ. તો આ ગ્લિસરોલ મોનોસ્ટિયરેટ જે છે, તો
તે પ્લાન્ટ સોર્સમાંથી પણ મેળવી શકાય છે અને એનિમલ્સમાંથી પણ એમાંથી પણ તેને કાઢવામાં આવે છે. તો પછી GMS પાવડર જો આપ વાપરતા હો તો પછી ચેક કરી લેવાનું. ત્યાં સ્પેસિફાઈડ ન હોય તો આપણે કઈ અંધવિશ્વાસ આપણે કરીને આપણે એ વાપરી નહીં શકીએ. એ જો ક્લિયરલી લખેલું હોય કે પ્લાન્ટ સોર્સ, તો કયું પ્લાન્ટ સોર્સ તે પણ ચેક કરવાનું. કારણ કે પ્લાન્ટ સોર્સ આપણે પહેલા જોઈ લીધું કે અનંતકાય પણ હોઈ શકે છે. તો કયું પ્લાન્ટ સોર્સ તે જોઈ લેવાનું અને પછી જ વાપરવાનું. જો એમાં એનિમલ સોર્સ હોય, એનિમલ સોર્સમાંથી પણ GMS જે ગ્લિસરોલ મોનોસ્ટેરેટ છે તો તે એમાંથી પણ એક્સટ્રેક્ટ થાય છે. માટે એ જો ક્લિયર લખેલું ન હોય, મેન્શન ન હોય કે એનિમલ કે પ્લાન્ટ સોર્સ શું છે, તો પછી એવું ક્વેશ્ચનેબલ જે છે એવા ઇન્ગ્રેડિયન્ટ્સ વાળું આપણને આપણાથી વપરાય નહીં. પછી આગળ છે વિટામિન C ટેબ્લેટ્સ. તો એનું પણ ઇન્ગ્રેડિયન્ટ્સ ચેક કરી લેવા બરાબર, કારણ કે મોસ્ટલી તે એસ્કોર્બિક એસિડ છે. વિટામિન C શું છે? એટલે કે એસ્કોર્બિક એસિડ છે. તો હવે એસ્કોર્બિક એસિડ કેવી રીતે બનવામાં આવે છે? તેને પ્રોસેસિંગ કરીને એસિટોન જેવા જે કેમિકલ્સ છે તો એનાથી બનાવવામાં આવતું હોય છે. અને કેવા પ્રોસેસથી? ડબલ ફર્મેન્ટેશનના પ્રોસેસથી. ડબલ ફર્મેન્ટેશન એટલે કેવી રીતે? ઈસ્ટ અને બેક્ટેરિયા એ નાખીને બાયોકેમિકલ પ્રોસેસ દ્વારા એ બનાવતા હોય છે. અથવા તો બીજું રીત, સેકન્ડ રીત કઈ છે? આ એ લોકો કહે કે પ્લાન્ટ સોર્સથી બનાવેલું છે તો એવી રીતે બનાવે છે. પણ જો એ લોકો એનિમલ સોર્સથી બનાવે તો એનિમલની જે સ્કિન છે, પશુઓની જે ચામડી છે, તો એમાંથી પણ આ વિટામિન C ને એક્સટ્રેક્ટ કરી લેતા હોય છે. બરાબર. માટે આપણે ચેક કરી લેવાનું કે વિટામિન C જે છે તો શું તે ભક્ષ્ય અને નેચરલ સોર્સ છે કે નહીં. જો ભક્ષ્ય હોય તો તે વાપરી શકાય તો જ વાપરવાનું. નહીં તો જો આવી રીતે એનિમલના સ્કિનમાંથી એક્સટ્રેક્ટ કરાતું હોય અથવા તો જે ફર્મેન્ટેશનના પ્રોસેસથી કે જે એસિટોન વગેરે કેમિકલ્સથી જો બનાવવામાં આવતું હોય ફર્મેન્ટેશનના પ્રોસેસથી, તો પછી તેનું આપણને ત્યાગ કરવાનું. બરાબર. હવે આગળ બીજું એક ક્વેશ્ચન આવેલું હતું કે ઇમલ્સિફાયર્સ શું છે? તો એ શું છે? તો અલગ અલગ દ્રવ્યોને મિક્સ કરવામાં આવતું હોય છે. બરાબર. હવે કંઈક સમજો કે ચોકલેટ કે આઈસ્ક્રીમ બનાવવાની હોય તો અલગ અલગ પ્રકારના દ્રવ્યોને મિક્સ કરે ને, તો પછી ક્યારેક શું થાય, પછી તેલ છૂટો પડી જાય. તો તેલ કે કંઈક એ છૂટો ના પડી જાય ને, પણ તે એક સાથે જ એવી રીતે મિક્સ કરીને પડેલો હોય ને, બાઇન્ડ થઈને પડેલો હોય ને, તો એના માટે તેઓ ઇમલ્સિફાયર્સ નાખતા હોય છે. એટલે તેલને છોડવા આપતો નથી. આ ઇમલ્સિફાયર્સ છે ને તો તે પાણી પણ ક્યારેક છૂટો થઈ જાય કે તેલ પણ છૂટો થઈ જાય. માટે તે બધું બાઇન્ડ કરીને એક સાથે ઘાટો એક લિક્વિડ બનીને પડ્યો રહે ને, એક મિક્સચર, ઘાટો મિક્સચર બનીને પડ્યો રહે ને, તો એના માટે તેઓ ઇમલ્સિફાયર નાખતા હોય છે. અને આ ઇમલ્સિફાયર્સ તે એનિમલ સોર્સમાંથી પણ બને છે અને પ્લાન્ટ સોર્સમાંથી પણ બને છે. તો તે આપણને ચેક કરી લેવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે સૂકા સિંગોડા ઘણા જણ વાપરતા હોય છે તો તે વપરાય કે નહીં? તો હવે આપણે જોયું ને, સિંગોડા ભલે સૂકેલા હોય. હવે આપણે સમજો કે આપણે કહીએ બટાટાની વેફર છે તો એ તો સૂકેલી બટાટાની વેફર છે, તો તળેલી છે તો તળી લીધી. તો હવે બટાટામાં જે અનંતકાય જીવો છે તે તો હવે એ તો ચવી ગયા ને, કારણ કે આપણે ગરમ ગરમ તેલમાં એને ફ્રાય કરી દીધું છે. તો હવે ક્યાં છે એમાં બટાટાની વેફરમાં? જે ફાઇનલ પ્રોડક્ટ છે ને બટાટાની વેફર્સ છે, તો એમાં હવે શું જીવ છે? જીવો નથી ને એમાં, કારણ કે એને તળીને બનાવવામાં આવેલું છે. તો તળીને બધા અનંતકાયના જીવો બધા તળીને મરી ગયા. તો હવે ક્યાં એમાં જીવ છે? તો એ તો વાપરી શકાય ને. એવું જો ક્વેશ્ચન કરવામાં આવે તો પછી શું કહેશો? નહીં વપરાય ને, કારણ કે મેઇન ઓરિજિનલ તેનું શું હતું, એ બનાવવાનું પ્રોસેસ શું છે એ પણ મેઇન છે ને. ફાઇનલ પ્રોડક્ટ જ આપણને નથી જોવાનું, પણ એને કેવી રીતે એ બનાવવામાં આવે છે અને રો મટીરિયલ શું નાખવામાં આવે છે, પછી બનાવ્યા બાદ એને હાર્વેસ્ટિંગ એટલે કે કલેક્શન એ કેવી રીતે થાય છે, પ્રોસેસિંગ કેવી રીતે થાય છે, એ બધું જ જો બહુ મહાહિંસા વાળું જો હોય ને તો પણ આપણે ત્યાગ કરવું જોઈએ. બરાબર.
તો આ જે શિંગોડા છે તો આપણે એ તો જોયું કે એ પાણીમાં જ રહેલું હોય છે ઘણા જ મહિનાઓ સુધી, ઘણા દિવસો સુધી. માટે એમાં પણ નિગોદની ઉત્પત્તિ થઈ જ જાય છે. નિગોદ એટલે કે અનંતકાય જીવો. અને પછી એને જે હાર્વેસ્ટિંગ પ્રોસેસ છે એટલે કે કલેક્શન પ્રોસેસ છે, તોડીને જે લેતા કલેક્ટ કરતા હોય છે, તો એમાં પણ ત્યાં અંદર ઉતરવું પડે છે. અનંત અને પાણીમાં ઉતરવું પડે છે. કેટલા અનંત પ્રમાણમાં જીવોની હિંસા થાય છે. તો આટલી હિંસા કરીને જે મેળવાતું હોય એવું શિંગોડો, તો એનાથી શું આપણું પેટ પણ ભરવાનું છે કે શું? નથી ભરવાનું. તો એનાથી શું નિષ્કારણ આટલા બધા જીવોની હિંસાનું પાપ લાગશે આપણને. આપણે અહીંયા 1 કિલો લઈએ અને સમજો કે 10 ગ્રામ કે 50 ગ્રામ આપણે ભક્ષણ કરી, પણ પાપ કેટલું લાગે છે આપણને ખ્યાલ છે? જેટલા પણ સિંગોડા ત્યાં આપણે જોયું ને કેટલું મોટું એકરનું એકર ત્યાં હતું, તે બધાની હિંસાનું પાપ આપણને લાગવાનું છે. માટે આપણે શું પ્લસમાં જઈએ કે માઇનસમાં જઈ રહ્યા છીએ, લોસમાં જઈ રહ્યા છીએ કે પ્રોફિટમાં જઈ રહ્યા છીએ? ઓબ્વિયસલી લોસમાં જઈ રહ્યા છીએ. બરાબર. 1-2 શિંગોડા ખાવાથી આપણને શું થઈ જવાનું છે? કાંઈ આપણને પ્રાપ્ત થવાનું નથી. પણ સામે આપણને ઘણા ચીકણા પાપ કર્મોનું બંધ થઈ જાય છે. આટલું બધું અનંત જીવોના હિંસાનું પાપ લાગે છે. માટે સુકેલા હોય કે નીરા હોય કે બાફેલા હોય કે કાચા હોય, કેવા પણ શિંગોડા આપણાથી વપરાય જ નહીં. કે શિંગોડાની વેફર હોય કે કાંઈ પણ બનાવવામાં, કે લોટ હોય કે કાંઈ પણ હોય, શિંગોડા આપણને વાપરવા ન જોઈએ. એ ધ્યાનમાં રાખવાનું. બરાબર. પછી આપણને આગળ હવે વાત કરશું જે ડ્રાય રોસ્ટેડ કોફી બીન્સ છે, તો એ ચાલે કે નહીં? તો જો તે સમજો કે ફર્મેન્ટેડ ન હોય ને, તો તે વાપરી શકાય છે. મોસ્ટલી લગભગ તે ફર્મેન્ટેડ નથી, માટે કોફી બીન્સ આપણે વાપરી શકીએ છીએ. બરાબર. તો તે ધ્યાનમાં રાખવાનું. પછી વાત આવે છે કે ખાવાની સોડા, તો તે શું કોસ્ટિક સોડા પાવડર છે? તો તે ધ્યાનમાં રાખવાનું. જે ખાવાની સોડા છે ને તે અલગ છે, અને કોસ્ટિક સોડા પાવડર તે ખાવા યોગ્ય નથી. તે ક્લિનિંગ માટે છે, તે ક્લિનિંગ પર્પઝ માટે છે, તે ખાવા માટે નથી. તો કોઈ કોસ્ટિક સોડા વાપરી ન લેતા. બરાબર. પણ ખાવાની જે સોડા છે તે બેકિંગ સોડા છે, તો તે યુઝ કરી શકાય છે. પછી આગળ છે કન્ફેક્શનર્સ ગ્લેઝ. તો આ શું છે? જે પણ બેકિંગ પ્રોડક્ટ્સ છે ને, તો એને એક શાઇન આપવા માટે, એક શાઇની ફિનિશ આપવા માટે, કે ગ્લેઝ આપવા માટે, કે કેન્ડીઝ હોય ને, એક ઉપરનું જે લેયર છે, એક શાઇનિંગ લેયર આપવા માટે આ કન્ફેક્શનર્સ ગ્લેઝ એ નાખતા હોય છે. તો તે શું છે? પાછળ લખેલું હોય, આપણે વાંચ્યું હશે કે કન્ફેક્શનર્સ ગ્લેઝ. તો આ શું છે ગ્લેઝ? એ કેવી રીતે બનાવે છે? તો એ લોકો શું કરે છે? બગ્સ હોય ને, બગ્સ એટલે કે નાના નાના ત્રસજીવો, તો તેને કચડીને એમાંથી જે રસ પછી નીકળે છે એમના શરીરમાંથી, જે ચીકણું રસ નીકળે છે, તો તેને એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે છે. અને પછી આ જીવોને કચડીને તેને પીસીને જે રસ કાઢવામાં આવે છે, તો તે આ નાખવામાં આવે છે શાઇન માટે. અને બીજા એના નામો પણ એ લોકો આપે છે. રેસિનસ ગ્લેઝ, શેલાક, નેચરલ ગ્લેઝ, કે પ્યોર ફૂડ ગ્લેઝ, આવા પણ નામો તેઓ લખતા હોય છે. તો આવા જ્યારે પણ આપણને નામ દેખાય ને, તો તે બધા આપણને ખબર ના હોય, કે આપણને ખ્યાલ જ ના હોય કે આ શું છે, અને આપણે વાપરી લઈએ. આપણને લાગે કે નેચરલ ગ્લેઝ કઈ નેચરલ હશે, કઈ સારું જ હશે, પણ આપણને નથી ખબર કે આ બધા કીડાઓને આવી રીતે કચડીને એમના જે રસ જે હોય છે, તો એને પછી આવી રીતે નાખવામાં આવતું હોય છે. એના કારણે પછી આ શાઇન આવતું હોય છે. પછી આગળ હવે વાત કરશું બીજું. એટલે અહીંયા જોઈ લેવાનું કે જ્યાં પણ કન્ફેક્શનર્સ ગ્લેઝ લખેલું હોય ને, બેકરી પ્રોડક્ટ્સમાં કે કેન્ડીઝ કે ચોકલેટ્સમાં કે આઈસ્ક્રીમમાં, તો આ પછી શું બની જાય છે? ટોટલી અભક્ષ્ય બની જાય છે. પછી આગળ L-સિસ્ટીન, તો એ જ્યાં પણ લખેલું હોય તો તે શું હશે? એ પ્લાન્ટ કે એનિમલમાંથી એ મેળવેલું હોઈ શકે છે. તો એ શેમાં નાખતા હોય છે? લોટને બાંધ્યા બાદ એને ડો કન્ડિશનર, એટલે કે જે આટો છે, લોટ છે, બાંધેલો લોટ, એને કન્ડિશનરની જેમ તેઓ નાખતા હોય છે. અને ક્યારેક એ વ્હાઈટ કે બ્રાઉન બ્રેડમાં પણ તે નાખતા હોય છે ક્યારેક. તો એ શેમાંથી બનાવવામાં આવતું હોય છે આ L-સિસ્ટીન? તો મનુષ્યોના જે વાળ છે ને, આપણા વાળ છે ને, તો એમાંથી, અથવા તો પક્ષીઓના જે
ફેધર્સ છે કે પીંછાઓ છે તો એમાંથી એ બનાવવામાં આવતું હોય છે. હવે કેટલા બધા જે તિરુપતિ જાતા હોય છે તો તેઓ પોતાના વાળોને એ ડોનેટ કરી દેતા હોય છે. તો ઘણા પ્રમાણમાં એક મનુષ્યોના વાળ પણ જમા થતા હોય છે, બરાબર, નું પણ એ બિઝનેસ બનાવી દે તો એવી રીતે કરતા હોય છે. ધ્યાનમાં રાખવાનું કે એ શેમાંથી બનેલું છે. આ L-સિસ્ટીન હોય તો એ પણ ધ્યાનમાં રાખવાનું. પછી છે ઓલિક કે ઓલિનિક એસિડ. જો આવું લખેલું હોય તો એ સમજી લેવાનું કે એ પશુઓની ચરબીમાંથી બને છે. અને શેમાં નાખે છે એ લોકો? જે સિન્થેટિક બટર હોય ને, સિન્થેટિક બટર હોય કે વેજીટેબલ ઓઇલ્સ હોય કે જે બેવરેજીસ હોય કે મસાલાઓ હોય તો એમાં પણ તેઓ નાખતા હોય છે. તો મસાલાના જે પેકેટ છે એના બહાર જોઈ લેવાનું કે જે બેવરેજીસ એટલે કે ટી, કોફી વગેરે જે પણ હોય કે બટર કે વેજીટેબલ ઓઇલ હોય તો વેજીટેબલ ઓઇલમાં પણ તેઓ નાખી શકે છે. તો તે ચેક કરી લેવાનું કે આવા નામ વાળું કે છે કે નહીં. જો આવું નામ વાળું હોય ઓલિક કે ઓલિનિક એસિડ તો તે ધ્યાનમાં રાખવાનું કે તે પશુઓની ચરબીમાંથી બનેલું છે, માટે તે માંસાહાર છે. તો એનું પણ આપણને ત્યાગ કરવાનું. પછી આગળ બીજું અહીંયા એક સજેશન આવ્યું હતું અહીંયા સજેશન કે કેલ્શિયમ માટે તેઓ શું કરે છે, મટકામાં રોજ એક ચપટી ચૂનો નાખતા હોય છે. તો એનાથી પણ કેલ્શિયમ ભરપૂર માત્રામાં બધાને પ્રાપ્ત થાય છે, જે પણ એ પાણી પીએ એમના માટે. તો એવી રીતે પણ કરી શકાય છે. માત્ર એક ચપટી ચૂનો નાખીને થઈ જાય, બહુ વધારે નહીં લેવાનું, એ ધ્યાનમાં રાખવાનું. પછી એક ક્વેશ્ચન હતું કે કેન વી બીકમ વેગન એન્ડ કેન વી સ્ટાર્ટ કન્ઝ્યુમિંગ આમંડ મિલ્ક એન્ડ નો ડેરી પ્રોડક્ટ્સ? તો હવે આપણને આ ક્વેશ્ચન, આ સરસ એવું ક્વેશ્ચન છે. તો અહીંયા આપણને વિચારવા જેવું છે કે આપણને વેગન કરતા એટલે વેગન જે છે તો તે લોકો વધે કે આપણો સર્વશ્રેષ્ઠ જે પ્યોર જૈન છે શ્રાવકપણું જે છે તો તે વધી જાય? કયો વધે છે એમાં? તો એ આપણને એ વિચારવા જેવું છે. કારણ કે વેગન્સ હોય છે ને તો તેઓ ભલે દૂધ કે ડેરી પ્રોડક્ટ્સ વાપરતા નથી, એ લોકો એ ધ્યાન આપે છે, બરાબર, કે જીવો જે એનિમલ્સ છે એને બિલકુલ પણ ટોર્ચર ન થાય, એ લોકો તે ધ્યાન આપે છે. પણ છતાં પણ તેઓ અનંતકાયને કંદમૂળ વાપરે છે. એટલે વેગન પ્રોડક્ટ્સ હોય ને એના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ નહીં કરાય. એક આપણે ખાતરી કરી શકીએ છીએ કે એમાં માંસાહાર કે બીજું કઈ ડેરી કે દૂધ કે ડેરી પ્રોડક્ટ્સ ન હોય, પણ એમાં અનંતકાય હોઈ શકે છે, કંદમૂળ તેઓ વાપરતા હોય છે, બરાબર. માટે તેને પ્યોર જૈન નહીં કહેવાય. તો આપણને વેગન નહીં બનવાનું, પણ શું બનવાનું? પ્યોર જૈન બનવાનું. આપણને પ્યોર જૈન શ્રાવક જ બનવું જોઈએ. અને એની સાથે સાથે જો આપણને એડ કરીને જો દૂધ અને તેમાંથી બનાવતી વસ્તુઓનો જો ત્યાગ કરવો હોય તો પછી એના એક્સ્ટ્રા નિયમ લઈ લેવાના, એક્સ્ટ્રા પ્રતિજ્ઞા આપણને લઈ લેવાની. તો તે ધ્યાનમાં રાખવાનું. પછી આમંડ મિલ્ક જે છે તો તે પણ આપણે ઘરે બનાવીને આપણે પી શકીએ છીએ. પણ હવે એમાં કેચ શું છે કે જે આમંડ છે, બદામો છે, તો તે પછી અમુક ટાઈમ સુધી ચાલે છે, પણ ડ્રાય ફ્રૂટ્સ છે તો ડ્રાય ફ્રૂટ્સ પણ અમુક કાળે જ ચાલે, તે આખો રાઉન્ડ ધ યર ચાલતો નથી. માટે બાકીના ટાઈમમાં જ્યારે એ નથી ચાલતો ત્યારે તે અભક્ષ્ય બની જાય છે. તો ત્યારે શું કરશો? એટલે તે બધું ધ્યાનમાં રાખવાનું. એના બીજા જે સબસ્ટિટ્યુટ્સ શું છે તો તે બધા જોઈ લેવાના. કેળા પણ છે, કેળા પણ સારું હોય છે. કેળા એમાં એને હોલ ફૂડ પણ કહેવાય છે, એટલે એમાં ઘણા બધા ન્યુટ્રિયન્ટ્સ હોય છે. તો આવી રીતે આપણે ઓપ્શન્સ આપણે વિચારી શકીએ છીએ. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જેતિ શાસનમ. પ્રણામ.